राज्य वन मंत्री प्रवीण माળી पर भाजपना ज सांसदનું સનસનીખેજ નિવેદન। પ્રવીણ માળી માત્ર અધિકારીઓનું જ સાંભળે છે। ઓફિસમાં બેઠા બેઠા સેટેલાઇટ નકશાથી નિર્ણય કરતા હોવાનો આરોપ। જંગલની જમીનમાં ખેડાણ મુદ્દે 2 જિલ્લામાં અલગ અલગ નિર્ણયનો ગંભીર આરોપ। વન મંત્રી પ્રવીણ માળી ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સાંભળે તેવું કહ્યું મનસુખ વસાવાએ। મંત્રી માત્ર વન વિભાગના અધિકારીઓનું ન સાંભળે। वन मंत्री ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ પણ મનસુખ વસાવાએ કરી છે। પણ એટલું મારે કહેવાનું છે કે પ્રવીણભાઈ માળી સાહેબ, તમે રાજ્ય કક્ષાના વન મંત્રી છો, તમે બહુ અનુભવી માણસ છો, સારું નોલેજ ધરાવો છો વન બાબતનું, તો તમને એક જ મારી વિનંતી છે, નર્મદા જિલ્લાના તમે સહપ્રભારી મંત્રી પણ છો, તો અધિકારીની વાતમાં તમે ના આવો। તમે આ વિસ્તારના આદિવાસીઓને જે હિતની વાત છે એને ધ્યાનમાં તમે લાવો। અને ત્યાં ગાંધીનગરમાં આ વન અધિકારીઓ કે આઈએફએસ અધિકારી મિટિંગ નહીં કરો। તમે નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી છો, તો તમે સ્થળ પર આવો। આજે જે ખેડાણવાળી જે જમીન છે એ ત્યાં સ્થળ પર આવો તો તમને ખ્યાલ આવશે। ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય। સાચી માહિતી તમને ના મળે। સાચી માહિતી પ્રવીણભાઈ માળી સાહેબ, તમે અહીંયા આવશો, અહીંયા જ્યાં સાગબારાના ખેડૂતો જંગલની ખેડાણ કરે છે એ, અને સામે જ રોડના સામે જ ઉમરપાડા તાલુકાના ખેડાણ કરે છે ખેડૂતો, એ સ્થિતિ તમે અહીંયા સ્થળ પર આવશો તો તમને ખ્યાલ આવશે, તો તમે સાચો ન્યાય કરી શકશો। એટલે મારે આપને વિનંતી છે કે તમે સહપ્રભારી મંત્રી છો, તમે 15મી ઓગસ્ટ અથવા તમને અનુકૂળતા હોય તમે તો કાલે બી આવી શકો। તમે ખરેખર આદિવાસીની તમને લાગણી હોય, આ ગરીબ આદિવાસીઓ 20 વર્ષથી આ જંગલની જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરી શકે, કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરી શકે છે, એને એક વન મંત્રી તરીકે માનવતાની દ્રષ્ટિએ તમે આ આદિવાસી ખેડૂતોના કે આદિવાસી પરિવારોના મદદમાં તમે આવો અને ન્યાય કરો। તો એકલી અધિકારી આઈએફએસ અધિકારીઓ કે ડીઓફઓ કે ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીની એકલી વાત ન માનો, અમારા જેવા ચૂંટાયેલા સંસદ સભ્યની પણ વાત માનો। અમે પણ લોક પ્રતિનિધિ છે, તો મારે એક જ વિનંતી છે કે અધિકારીની એકલી વાત ન માનો, તમે પ્રત્યક્ષ મુલાકાત માટે અહીંયા આવો સ્થળ પર, હું તમારી સાથે રહીશ, તો આમાં આદિવાસીને ન્યાય મળશે।